હાલો, ચાલો આજે રાતે ડિનરમાં બનાવવાનું છે મારે રાજમા ચાવલ. તો આપણે રાજમા કેવી રીતે બનાવવા એની રેસીપી તો એની પહેલા ધારો કે તમારે રાતે રાજમા બનાવવા હોય ને તમારે બપોરે છે પલાળી દેવા પડે રાજમાને. તો મેં અહીંયા બપોરે જો રાજમાને પલાળી દીધા હતા એટલે સરસ એકદમ ફૂલી ગયા છે. જો દેખાય છે તમને, તમારે રાતે બનાવવા હોય તો બપોરે પલાળી દેવાના, બરાબર? એટલે સરસ મજાના એકદમ ફૂલી જાય ને એને બાફતા વાર ઓછી લાગે એમ. તો ચાલો હવે આપણે શું કરશું, તો કુકરમાં આપણે એને બાફવા મૂકી દઈશું. બધા રાજમાં આપણે કુકરમાં લઈ અને એને બાફવા મૂકી દઈશું. જો આટલું પાણી ઇનફ છે, છતાં પણ તમારે થોડું વધારે એડ કરવું હોય તો કરી દેવાનું. ચાલો હવે આપણે કુકરનું ઢાંકણું છે બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર, અત્યારે હું ઇન્ડક્શનમાં કરું છું, બરાબર? ગેસ હોય તો તમારે મીડિયમ ફ્લેમ રાખવાની. હું 800 ટેમ્પરેચર ઉપર, એટલે મીડિયમ ફ્લેમ જ કહેવાય, એમાં આપણે એને વિસલ વગાડી લેશું. થોડીક વધારે વિસલ જ વગાડવાની, એટલે શું કે કાચા રહેવા બીક ના રહે એમ, બરાબર? એટલે આ વિસલ થાય ત્યાં સુધી આપણે એની ગ્રેવી બનાવી લઈશું. હવે ગ્રેવી માટે શું જોશે, તો કે મેં જો અહીંયા બે સમારેલી ડુંગળી લીધી છે, બરાબર? પછી બીજું તો કે બે નાના નાના સમારેલા ટમેટા લીધા છે. આપણે ગ્રેવી જ કરવાની છે એટલે બહુ ઝીણા ઝીણા નહીં સુધારીએ તો ચાલશે. અને એક મરચું લીધું છે, અને લસણ છે આપણે ખાંડીને ચટણી બનાવીને નાખીશું, બરાબર? લસણ છે આપણે ગ્રેવીમાં નહીં નાખીએ, અલગથી એને ખાંડી અને એની ચટણી બનાવીને એનો વઘાર કરીશું, બરાબર? તો આપણે ગ્રેવી છે આ બંનેની બનાવી છે, આપણે ગ્રેવી બનાવી લઈશું જ્યાં સુધી આ વિસલ થાય ત્યાં સુધી. હવે આપણે ગ્રેવી કરી લેશી. બે જે ડુંગળી સમારેલી હતી એ નાખી દઈશું, અને આ ટમેટા બે, અને એક મરચું, આ રીતે. પછી થોડું પાણી, વધારે નહીં, થોડું પાણી નાખી, કેમ કે ટમેટામાં પાણી હોય જ, થોડું પાણી નાખી અને આપણે એની ગ્રેવી કરી લઈશું. જો આ રીતે આપણે ગ્રેવી કરી લઈશું. ચાલો હવે આપણે રાજમા છે બફાઈ ગયા છે, હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈશું, તેલ એડ કરીશું. તેલ થોડું વધારે નાખશો તો આમાં સારું લાગશે. તેલ થોડી વાર થાય એટલે આપણે કયા કયા મસાલા નાખવા, તો સૌથી પહેલા સૂકા મસાલા, જેમ કે થોડો લવિંગ છે, એક લાલ મરચું છે, તજના ટુકડા છે, અને 2 તમાલપત્ર છે. અને પછી જે રેગ્યુલર આપણો જે મસાલો છે, મરચાની ભૂકી, એની તો આપણે ચટણી બનાવેલી છે, લસણની, હળદર, મીઠું, ધાણા જીરું, અને સાથે ગ્રેવી. બસ થોડી રાઈ છે નાખી દેશી. જીરું આમાં ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકાય, પણ હું એ સ્કીપ કરું છું જીરા. આમાં આપણે બધા સૂકા મસાલા એડ કરી દઈશું. સાથે લાલ મરચું, આ રીતે આપણે સૂકા મરચા જે છે એડ કરી દઈશું. થોડી વાર એને મરચાને મસાલાને એકદમ સરસ રીતે એની સ્મેલ આવે ત્યાં સુધી આપણે આ રીતે ખાવા દઈશું. થોડી સ્મેલ આવવા માંડે તમને લવિંગની ને તજની ને, એટલે આપણે એમાં લસણની ચટણી જે હતી એડ કરી લઈશું. સૌથી પહેલા એ એડ કરશું, પછી આપણે એની ગ્રેવી એડ કરશું. ચલો હવે રાઈ છે કકડી ગઈ છે, આપણા મસાલા પણ એકદમ રેડી થઈ ગયા છે. આપણે એમાં ફ્લેમને ઓછી કરી અને આપણે જે લસણની ચટણી હતી આપણે એમાં એડ કરી દઈશું, અને પછી તરત જ ગ્રેવી નાખી દેવાની, કેમ કે મરચાની ભૂકી હોય ચટણીમાં એટલે પડી જવાની બીક છે. તો ચટણી નાખી થોડી વાર હલાવી, પછી તરત જ આપણે ગ્રેવી એડ કરી દીધી. આ રીતે મિક્સ કર્યું.
થોડી વાર રાખી અને લો ફ્લેમ જ રાખવાની. જો હાઈ ફ્લેમ રાખશો તો મરચું છે બળી જશે. લો ફ્લેમ રાખી 2 મિનિટ રાખી પછી એમાં આપણે ગ્રેવી એડ તરત જ કરી દઈશું. ચાલો આપણે જે બનાવેલી ગ્રેવી છે આપણે એમાં એડ કરી દઈએ. હવે આમાં આપણે મસાલા નાખીને થોડી વાર એને ચડવા દઈશું. મસાલામાં શું નાખીશું તો કે સ્વાદ અનુસાર મીઠું. મીઠું જે પ્રમાણે તમારા ઘરમાં ખવાતું હોય એટલું નાખવાનું. થોડી હળદર, બસ. બાકી આપણે મરચાની ભૂકી તો નાખેલી જ હતી ચટણીમાં જ. થોડું ધાણા જીરું, પછી થોડું પાણી કરી એડ અને આપણે એને ચડવા દઈશું. ઢાંકણ ઢાંકીને મિક્સ કરી. ગ્રેવી ઘટ થાય, આમ તો ઘટ જ છે ગ્રેવી. બધાને થોડી વાર ચડવા દઈએ. થોડી વાર ઢાંકણ ઢાંકી દઈએ. 2 મિનિટ જેવું લાગશે. ફ્લેમ છે મીડિયમ કરી નાખવાની. હવે આપણે ચેક કરી લઈએ. જો ગ્રેવી છે સરસ એકદમ પાકી ગઈ છે, દેખાય છે તમને? હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈએ. આપણે જે ચટણી બનાવેલી હતી એમાં થોડું પાણી મિક્સ કરી લે. બધી ચટણી છે એમાં આવી જાય. પાણી એડ કરી ગ્રેવી વાળું વાસણ હોય તો એમાં પણ પાણી એડ કરી અને બધું નાખી દેવાનું. આવી જાય. ચાલો ત્યારબાદ આપણે જે રાજમા થયેલા હતા બરાબર સફાઈ આપણે એમાં એડ કરી દઈશું અને પછી ફરી એકવાર ઢાંકણ ઢાંકીને એને પાકવા દઈશું. પાણી નહીં નાખવાનું કેમ કે પાણી ઓલરેડી આપણે નાખી દીધું. રાજમા હોય એ જ ખાલી. સરસ રીતે એકવાર મિક્સ કરી લઈએ. પાણીની હવે જરૂરિયાત નથી રહેતી. બરાબર, સરસ એકદમ ગ્રેવી વાળા થઈ ગયું છે. આપણે થોડી વાર ચડવા દઈશું. તમે આમાં થોડો ગરમ મસાલો એડ કરી શકો છો. આપણે થોડો જે દાળ સબ્જીનો મસાલો આવે છે થોડો એડ કરી તો થોડો સ્વાદ આવે. એ સ્કીપ કરી શકો છો તમે તો તમને ઘરમાં કોઈને ટેસ્ટ ના પસંદ. ટોટલી સ્કીપેબલ છે. બરાબર, ચાલો હવે આપણે આને પાછું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ તો સરસ એકદમ ચડી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સરસ એકદમ રેડ કલર આવી ગયો છે અને ચડી પણ ગયા છે. તો હવે ઉપરથી આપણે એમાં કોથમરી છે એટલે કે લીલા ધાણા છે આપણે સ્પ્રેડ કરી દઈએ આ રીતે. તો તૈયાર છે આપણા રાજમા. હવે આપણે રાઈસ બનાવી લઈએ. રાતે જમવામાં શું બનાવવું એ બહુ જ બધી ગૃહિણીની ઝંઝટ હોય છે. તો આવી રીતે કંઈક રાજમા પલાળેલા હોય તો રાજમા રાઈસ કરી લઈએ તો પેટ પણ ભરાઈ જાય અને મજા પણ આવે ખાવાની. અને ઉનાળામાં ગરમીમાં તો તમારે રોટલીના ને ઝંઝટથી છૂટવું હોય તો રાજમા રાઈસ છે એક રાજમા ચાવલ સારો ઓપ્શન છે. ચાલો હવે આપણે જીરા રાઈસ બનાવી લઈએ. હું કુકરમાં જીરા રાઈસ વધારે બનાવું છું એટલે ફટાફટ થઈ જાય. બરાબર, અને વર્કિંગ વુમન હોય એના માટે તો ખાસ ઈઝી છે. કુકરમાં ફટાફટ થઈ જાય જીરા રાઈસ. ચાલો તો એના માટે સૌથી પહેલા આપણે આ ચોખા છે બાસમતી ચોખા એને મેં 2-3 વાર પાણીથી ધોઈ લીધા છે. આપણે વઘાર છે ઘીમાં કરીશું. થોડું ઘી લીધું છે. જીરા રાઈસમાં ઘી વધારે સારું લાગે. થોડું ઘી લઈ લીધું છે દેશી. વધારે નહીં લેવાનું, બસ થોડુંક જ, ખાલી વઘાર માટે. હવે એમાં આપણે જીરું એડ કરી દઈશું. જીરું થોડું વધારે એડ કરવાનું. ચોખા જે પ્રમાણમાં હોય એટલું.
જીરું કકડે એટલે પછી આપણે એમાં ચોખા નાખી દઈશું. જો જીરું છે એ થોડું કકડવા માંડ્યું છે. થોડો એવો અવાજ આવે એટલે આપણે ચોખા છે એડ કરી દઈશું. વધારે કરવા જશે તો જીરું છે એ બળી જશે. ચોખા એડ કરી દઈએ. ફ્લેમ થોડી લો કરો. સ્વાદ અનુસાર નમક નાખી થોડું પાણી એડ કરી હજી થોડું પાણી એડ કરશે. બસ હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને થોડું સીટી થવા દઈશું. તૈયાર છે આપણા જીરા રાઈસ. હવે આપણે ચેક કરી લઈએ. આપણા જીરા રાઈસ પણ રેડી છે. તો સરસ મજાના ચટપટા એવા સલાડ એટલે કે ડુંગળીના સલાડ સાથે રાજમા અને રાઈસ તૈયાર છે. ગરમીમાં રોટલી બનાવવાથી રાહત આપે એવું ડિનર, રાજમા ચાવલ અને ડુંગળીનું સલાડ. કેવી લાગી મારી રેસીપી? જરૂરથી એકવાર ટ્રાય કરજો. સારી લાગે, બધાને ભાવે તો મને કમેન્ટ કરજો. થેન્ક યુ.